ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આપની સાથે હું જોડાઈ ચૂકી છું જાગૃતિ. કોંગ્રેસના નેતા અને દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી કે જેઓ આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને તેઓની સાથે લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસની તૈયારી, કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેનો કેવો સંકલ્પ છે તે અંગે આપણે વાત કરીશું. નૌશાદભાઈ, સૌથી પહેલા સ્વાગત આપનું લોકસભા લાઈવ સ્ટુડિયોમાં. ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને મારા ખૂબ ખૂબ પ્રણામ, નમસ્કાર. અને મને આનંદ છે કે ગુજરાત ફર્સ્ટે એક નવી પહેલ કરી અને ગુજરાતના મતદાતાઓ સુધી સાચી વાત, સાચી હકીકત પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો છે. સાચી વાત, સાચી હકીકત અમે પહોંચાડવા ઈચ્છી રહ્યા છીએ, પરંતુ જે મેસેજ થઈ રહ્યો છે કે ભાજપનું પલડું ભારે છે અને કોંગ્રેસની કમજોરી દેખાય છે, એ કોણ સમજાવશે? નહીં, બિલકુલ તમને કહું કે એક ભ્રામક પ્રચાર છે. ભારતીય જનતા પાર્ટી હવામાં ઉડતી પાર્ટી છે. એનો જમીની બેઝ લગભગ એ લોકોએ ખોઈ ચૂક્યા છે. હું તમને એનું ઉદાહરણ આપું કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની અંદર એ લોકો કહે છે કે અમારી બહુ મોટી પાર્ટી છે, પણ એમનો એક પણ RSSનો કાર્યકર્તા કે ઓરિજિનલ ભાજપી એમને ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે મળતો નથી. અને મૂળ કોંગ્રેસી એવા કાર્યકરને એમને ચૂંટણી મેદાનમાં ઉતારવો પડે છે. નહીતર એમની પાસે સંનિષ્ઠ આગેવાન હતા જ. ડૉક્ટર મુજપરા સાહેબ છે, ભલે ભાજપમાં હતા પણ ખૂબ સારા એજ્યુકેટેડ હતા, ડૉક્ટર હતા, સ્વચ્છ પ્રતિભા ધરાવતા હતા. પણ આવી સ્વચ્છ પ્રતિભાઓ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી નથી. અને સામે પક્ષે જે ઉમેદવાર છે એના વિશે સમગ્ર લોકસભા મત વિસ્તાર તો નહીં, પરંતુ એમનો જે વિસ્તાર છે નાનું પોકેટ, એમાં સૌ કોઈ લોકો જાણે છે કે આખરે એમને મળીને કેવો ઉમેદવાર એમને મળે છે અને જેના આધારે એમને ચૂંટણી લડવી પડે છે. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ખરા અર્થમાં એની જમીન ખોઈ ચૂકી છે. એ અત્યારે જે રીતે ભ્રામક પ્રચાર, હવામાં પ્રચાર કરી રહી છે, જમીન ખોઈ બેઠા. અને કોંગ્રેસી મૂળના ઉમેદવારો એમને મળી રહ્યા છે. એમને પોતાના ભાજપી, ઓરિજિનલ ભાજપી કે ઓરિજિનલ RSSનો કોઈ કાર્યકર્તા દૂર સુધી એમને ચૂંટણી લડવા મળતો નથી. જે નવી પાર્લામેન્ટમાં જ્યારે આપણે ટ્રાન્સફર થયા અને જૂની પાર્લામેન્ટમાંથી તમામ સાંસદ સભ્યો નવી પાર્લામેન્ટમાં જાય છે, તો એ વખતે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બિલકુલ, કારણ કે સંસદ ભવન એ લોકશાહીનું હાર્ટ છે, મંદિર છે, લોકશાહીનું મંદિર છે. સંસદ નથી તો લોકશાહી નથી. અને જ્યારે નવી સંસદ તમે જ્યારે એમાં પ્રવેશ કરો છો, કોઈ પણ સંસદનું સત્ર ચાલુ થાય કે વિધાનસભાનું સત્ર ચાલુ થાય તો માન્ય ગવર્નરશ્રી અથવા રાષ્ટ્રપતિના ઉદ્બોધન સાથે એ સત્રની શરૂઆત થતી હોય છે, કોઈ પણ સત્રની. જ્યારે તમે એક ઇતિહાસ બનાવવા જઈ રહ્યો છો, એક નવી સંસદમાં પ્રવેશ કરો છો, ત્યારે માત્ર દેશના રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી, એક આદિવાસી મહિલા હોવાથી તમે એને રાષ્ટ્રપતિ, તમે એને સંસદ ભવનની અંદર તમે એને આમંત્રણ ના આપો અને તમે સંસદની અંદર એક રાજા મહારાજા પ્રવેશ કરતા હોય, રાજદંડક લઈને જાણે પ્રવેશ કરતા હોય, દેશની અંદર રાજાશાહી સ્થાપિત થઈ ચૂક્યો, એવા દ્રશ્યો સમગ્ર દેશ અને દુનિયાએ જોયા. કોંગ્રેસ પાર્ટી એનો વિરોધ કર્યો હતો. રામ મંદિર માટે જે પ્રતિષ્ઠા માટે ઇન્વિટેશન મળ્યું હતું અને એ આમંત્રણનો અસ્વીકાર, તેને લઈને પણ સમગ્ર દેશમાં કોંગ્રેસની સામે એક વિરોધનો વંટોળ ફૂંકાયો. અને કોંગ્રેસ માટે કદાચિત આ મુદ્દો આ લોકસભા ચૂંટણીમાં નોટ ઓનલી ગુજરાત બટ ઓવરઓલ આપણે દેશની વાત કરીએ તો એમાં નડશે ખરા? પહેલી વાત તો કોંગ્રેસે સવિનય એનો અસ્વીકાર કર્યો હતો. શા માટે? આદિ શંકરાચાર્યો જેને કહી શકાય, હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડાઓ જ્યારે વાત કહી રહ્યા હતા લોકોને દેશની, કેમ કે ધાર્મિક વાત હતી કે આ મંદિર પૂર્ણ મંદિર થયું નથી, જ્યાં સુધી એનું શિખર ના બને, એની ધ્વજારોહણ ના થાય, ત્યાં સુધી મંદિરમાં પ્રાણ આવતા નથી. અને જ્યારે મંદિરમાં પ્રાણ ન હોય તો પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ શકે નહીં. અને શંકરાચાર્યોની વાતને અનુસરીને એને કોંગ્રેસ પક્ષે ત્યાં નહીં જવાનો નિર્ણય કર્યો હતો. સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો કોંગ્રેસનો ચહેરો એટલે ઋત્વિક મકવાણા, તો ડૉક્ટરજીને તમે જીતાડવા માટે કે પ્રકારનો પ્રચાર કરી રહ્યા છો અને એ પ્રચાર અંતર્ગત કેવો જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે? માન્ય ઋત્વિકભાઈ મકવાણા મારી સાથે 2017થી 2018થી 2022 સુધી ધારાસભ્ય હતા. અને અમે બંને એક જ બેન્ચ ઉપર બેસી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે. અનેક લડાઈઓ લડી છે, અનેક સંઘર્ષો લડ્યા છે. ફૂટપાથ ઉપર અમે અનશન કરીને 90 કલાક સુધી અમે લોકો ફૂટપાથ ઉપર LRDની બહેનો સાથે અમે લોકો ત્યાં રહ્યા છીએ અને LRDની બહેનોને અમે ન્યાય અપાવ્યો છે. એક મૂળભૂત સ્વભાવે માણસ મૃદુ, સરળ, પરંતુ પ્રજાના પ્રશ્ને આક્રમક, લડાયક. ક્યારે કોમ્પ્રોમાઇઝ ક્યારે કરવામાં મેં જોયું જરૂરી છે લડવા માટે, પ્રજા માટે. અને ક્યારે મેં એમને કોમ્પ્રોમાઇઝ કરતા નથી જોયા. સૈદ્ધાંતિક બાબતની અંદર ક્યારે કોમ્પ્રોમાઇઝ કરતા નથી જોયા. તદ્દન નિષ્કલંક, કોઈ આંગળી ના કરી શકે એમની સામે
કે આ માણસે એક પણ રૂપિયાનો ક્યારે ભ્રષ્ટાચાર કર્યો હશે. એમનો પોતાનો પરિવારનો વારસો, પૂજ્ય કરમસિંહ દાદાને યાદ કરો, આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર શિક્ષણનો પાયો નાખનાર અને ગરીબ, પછાત, ઓબીસી સમાજના થી લઈને સવર્ણ ગરીબના વિદ્યાર્થીઓને, સેંકડો વિદ્યાર્થીઓને ભણાવ્યા. ખાલી ઋત્વિકભાઈની જે સંસ્થામાં અત્યારે જે કામ કરે છે, આચાર્ય છે પોતે, એમાંથી જ 60,000 વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈને ગયા. 7,000 વિદ્યાર્થીઓ સારા પદ ઉપર સરકારી નોકરીમાં છે અત્યારે. તમે વિચાર કરો, એ જમાનામાં એમની દીર્ઘ દ્રષ્ટિ કે આ પછાત વિસ્તારની અંદર એમણે શિક્ષણનો પાયો નાખ્યો અને અત્યારે સેંકડો લોકો એનો લાભ લઈ રહ્યા છે. એટલે એક તો એમનો વારસો છે. બીજા નંબરની અંદર સમગ્ર લોકસભા વિસ્તારની એક વિસ્તારની એમની પાસે સૂઝ છે કે કયા વિસ્તારમાં શું પ્રશ્નો છે, શું તકલીફ છે, કયા પ્રશ્નોને લઈને એમને દેશની સૌથી મોટી પંચાયતમાં જશે તો કયા પ્રશ્નોને લઈને લડશે, એની સ્પષ્ટ સમજ છે એમની પાસે. સામે પક્ષે તમે બે ઉમેદવારની કલ્પના કરો તો મૂળ કોંગ્રેસી કુળનો છે અને કોકનો ચહેરો છે. ચૂંટણી પોતે લડતો નથી, કોકના ઉમેદવાર છે, બહુ પ્રસ્થાપિત થઈ ગયું છે. એકાદ બે ઉદ્યોગ ગૃહો છે અને એકાદ ભારતીય જનતા પાર્ટીની એક લોબી છે, એણે એને શોધી પાડીને એમને લડાવ્યા છે સામેના ઉમેદવારને, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને. એટલે તમે કમ્પેરિઝન બંનેની કરશો તો તમને દૂર સુધી કોઈ મેચ જ નથી. ધેર ઇઝ નો મેચ, કોઈ મેચ જ નથી. તમે એક બાજુ ક્યાં ગાંધીજીની સંસ્થાઓ, ગાંધી મૂલ્યોને જે જાળવી રાખે છે, ઉત્તર બુનિયાદી સ્કૂલમાં ભણી ગણીને તૈયાર થયેલો એક કર્મઠ વ્યક્તિ, જેણે 5 વર્ષ પોતાનું પરફોર્મન્સ બતાવી ચૂક્યો છે. 5 વર્ષ. સામેનો ઉમેદવાર પણ 2.5 વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે મોરબીમાં. તમે હવે વિસ્તારના લોકોને પૂછી જુઓ કે 2.5 વર્ષનો એમનો કાર્યકાળ કેવો હતો, એમની રીતિનીતિ શું હતી, બરોબર, એમની કઈ પ્રકારની ટેવો હતી. લોકો ભલીભાંતિ પરિચિત છે. મારે એમના વિશે કોઈ વ્યક્તિગત ટિપ્પણીમાં નથી જવું, પણ લોકો સ્વયં આપને કહેશે. આ વખતે જીત નિશ્ચિત છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક કે છેલ્લા 2 ટર્મથી ભાજપના અંકે હતી, આ વખતે સુરેન્દ્રનગરમાં એ ભાજપની હેટ્રિક કોંગ્રેસ અટકાવશે. આ વખતની જે ચૂંટણી છે એ ચૂંટણી 2-4 મુદ્દાઓ પર લડાવવાની છે. બંને ઉમેદવારનું કમ્પેરિઝન થશે, બંનેની સરખામણી થશે કે કોંગ્રેસના ઉમેદવાર માનીય ઋત્વિકભાઈ મકવાણા કેવા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેવા છે. 1. 2. સૌથી મહત્વનો મુદ્દો છે બેરોજગારી. કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે કોઈ પણ છોકરો ગ્રેજ્યુએટ થશે ને, જેવો ગ્રેજ્યુએટ થશે એ જ દિવસથી એ કેન્દ્ર સરકારનો 8,500 રૂપિયાનો પગારદાર એ બહાર પડશે સીધો જ નેક્સ્ટ ડે. 1 વર્ષ સુધી એ નોકરી લાગે, એપ્રેન્ટિસ તરીકે કંઈ કામ કરે, ત્યાં સુધી દર મહિને એને 8,500 રૂપિયા મળવાના છે. એટલે સીધી બેરોજગારી પ્રશ્ન હલ થવાનો છે. દેશનો તમામ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થશે. બીજી એવી સૌથી મોટી યોજના છે કે દેશની તમામ ગરીબ મહિલાઓ ને દર મહિને એ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એને દર મહિને 8,500 રૂપિયા એના એના ખાતામાં જમા થવાના છે. દેશની તમામ ગરીબ મહિલાઓને એક તરફ યુવાનને રોજગારી મળશે, ગ્રેજ્યુએટ થશે તરત 8,500, એક તરફ મહિલાને દરેક મહિલા પરિવારમાં 8,500 જમા થશે. એટલે ગરીબી નિર્મૂલનની અંદર બહુ મોટો ફાળો કોંગ્રેસ પાર્ટી આપવા જઈ રહી છે. જેના હાર્ટની અંદર ગરીબો છે, મધ્યમ વર્ગ છે, નાના વેપારીઓ છે, ગરીબ સવર્ણો છે, એ તમામ લોકોને 8,500 રૂપિયાનો પગાર મળતો થઈ જશે. આ બે બહુ મોટી યોજનાઓ છે. સાથે સાથે સામાજિક ન્યાય, જે ખેડૂતો ઉપર કોંગ્રેસની સરકાર વખતે તમામ ખેડૂતને લગતા જે સાધનો હતા, ખેતી માટેના સાધનો, ટ્રેક્ટર હોઈ શકે, હળ હોઈ શકે, ફ્રેશર હોઈ શકે, નાના ડીઝલ એન્જિનો જે પાણી ખેંચવા માટેના ડીઝલ, આ બધા જ કર મુક્ત હતા. એના ઉપર કોઈ પ્રકારનો કર લાગતો નહોતો. ડીઝલ ઉપર સ્પેશિયલ સબસિડી આપવામાં આવતી હતી, જેથી કરીને ખેડૂત પોતે ખેતી કરી શકે અને પોતાની નિપજનો એને સારો ભાવ મળે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા બધું જ નાબૂદ કરી દીધું. જેમ ઓલું ટ્રેનની અંદર સિનિયર સિટીઝનની ટિકિટમાં કન્સેશન હતું, હટાવી દીધું. વિકલાંગોને મફત ટિકિટ મળતી હતી, બધું હટાવી દીધું. એવી રીતે જ ખેડૂતોમાંથી બધી જ રાહતો પાછી ખેંચી લીધી અને ખેડૂતને આજે આ મોંઘવારીની અંદર જીવવા મજબૂર કરી દીધો. ડીઝલ જે 58 રૂપિયાનું મળતું હતું, ખેડૂત માટે પાયાનું, એના માટે લોહી છે ડીઝલ. ખેડૂત માટે ડીઝલ લોહી છે, એ 100 રૂપિયાનું ડીઝલ કરી દીધું. ખાતરનો ભાવ બમણો કરી દીધો ઓલમોસ્ટ. આ બધા મુદ્દાઓની અંદર કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે તમામ સાધનો કરમુક્ત થશે. MSP, ટેકાના ભાવ, લઘુત્તમ સમર્થન મૂલ્ય, એનો કાયદો બનશે ફટાફટ તરત જ. અને કાયદા પ્રમાણે હવે પછી ખેડૂતે પોતાના ખેતરની અંદર ઉગાડેલા પાકને ઓછામાં ઓછી કિંમત સરકાર નક્કી કરશે, તેનાથી નીચે કોઈ ખરીદી જ નહીં શકે. એટલે એક તરફ એની ખેતીની ખર્ચ ઘટશે, સામે એના પાકને એને કિંમત મળશે. એટલે તમામ ખેડૂતો
એ આબાદ થશે દેશના 34 કરોડ ખેડૂતો. ભારતીય જનતા પાર્ટીએ માત્ર 20, 25, 30 ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓના 12 લાખ કરોડ કરતાં વધારેના એના દેવા માફ કરી દીધા, એની લોન વે ઓફ કરી દીધી. જ્યારે સામે પાસે આખા દેશની અંદર 40 કરોડ ખેડૂતો છે, એનું દેવું કેટલું છે? માત્ર 80-90 હજાર કરોડ. 20-25 ઉદ્યોગપતિઓના 12 લાખ કરોડ માફ થઈ શકતા હોય તો પછી 34 કરોડ 40 કરોડ પરિવારોનું જો કલ્યાણ થઈ શકતું હોય તો ખેડૂતોના દેવા માફ કોંગ્રેસ કરવા આ માટેની તમામ મુદ્દા ઉપર કામ કરશે. બિલકુલ આના ઉપર, અને આજે જન જન સુધી આની ચર્ચા થઈ રહી છે કે એક વખત લોકો કહે છે ભગવાન શ્રી રામ આશીર્વાદ આપે, અલ્લાહ આશીર્વાદ આપે, બુદ્ધ આશીર્વાદ આપે, ગુરુ નાનક આશીર્વાદ આપે, જીસસ ક્રાઇસ્ટ આશીર્વાદ આપે, અને કોંગ્રેસની સરકાર બને તો આ દેશના ગરીબોનું કલ્યાણ થાય, દેશમાંથી ગરીબી દૂર થાય. સર્વ ધર્મને લઈને સાથે ચાલી રહ્યા છે કોંગ્રેસ પક્ષ, અને આપ પોતે પણ બહુ જ જોરશોરથી ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે. ભાજપ 370+ અને એનડીએ 400 ને પાર કરશે. ગુજરાતમાં 26 લોકસભા બેઠક ઉપર વધુ એક વખત જીત હાંસલ કરવાનો આ જે નેમ છે, સંકલ્પ છે, કોંગ્રેસ તેની ઉપર તરાપ કેવી રીતે મારશે? ઘમંડ અને સંકલ્પમાં ફરક હોય છે. એક તરફ ઘમંડ હોય છે, કેમ કે એમને ખબર છે કે 82 અબજ 50 કરોડ રૂપિયાનું અનૈતિક ધન એમણે પ્રાપ્ત કર્યું છે. 82 અબજ 50 કરોડનું આ તો ચેકથી, ઇલેક્ટ્રોલ બોન્ડ્સથી લીધું છે. રોકડામાં કેટલું લીધું હશે ભગવાન જાણે, શ્રી રામ જાણતા હશે કેટલું લીધું હશે રોકડાની અંદર. બરોબર, એમને પોતાના આ અનૈતિક રીતે ભેગા કરેલા પૈસા ઉપર ઘમંડ છે કે અમારી પાસે ધન ભંડારો છે, અમે આમથી તેમ કરી દેશું, અમે લોકોને વેચાતા લઈ એટલે લઈશું. ભાજપનો જે ઘમંડ છે એને ચકનાચૂર કોંગ્રેસ કરશે. કોંગ્રેસ જનતાની તાકાતથી, વોટની તાકાતથી, જનતાના ભરોસે, જનતાના વિશ્વાસે, જનતા થકી એ કરશે. અને તમે જોશો કે આજે આપણે જાણ્યું ઇલેક્ટ્રોલ બોન્ડ્સમાં ભલું થાય સુપ્રીમ કોર્ટનું કે એ લોકો એમને ચુકાદો આપવો પડ્યો, ચુકાદો આપ્યો, અને પછી લોકોને ખબર પડી કે બીફ એક્સપોર્ટ કરતી જે કંપનીઓ છે એની પાસેથી અમે સાંભળ્યું છે કે 200 કરોડ કરતાં વધારેનું ડોનેશન ભારતીય જનતા પાર્ટી લીધું. એટલે એવું કહી શકાય કે લોકસભા ચૂંટણી 2024 એ પારદર્શક બને, ટ્રાન્સપરન્સી સાથે લડવામાં આવે, અને પ્રજાના તાકાતથી, પ્રજાના સાથથી કોંગ્રેસ હવે પૂરજોશમાં ઝંપલાવી રહ્યું છે. નૌશાદભાઈ, અંતમાં આપણે જનતાને અપીલ પણ એક કરી દઈએ, કારણ કે 7 મેનો દિવસ ખૂબ જ નજીક છે અને મતદાન કરવો આપણો અધિકાર છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તમારી આ પહેલને હું અભિનંદન આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અને આપના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે આ ચૂંટણી, એવું કહેવાય છે, ઘણા બધા બુદ્ધિજીવીઓ એવું કહી રહ્યા છે, આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે કદાચ દેશની આ છેલ્લી ચૂંટણી હશે. આ છેલ્લી ચૂંટણી પછી કદાચ ક્યાંક સરમુખત્યારશાહી પણ લાગુ થઈ જાય. તો આ લડાઈ ભાજપ કોંગ્રેસ કરતાં દેશની લડાઈ છે, દેશને બચાવવાની લડાઈ છે, દેશની લોકશાહીને બચાવવાની લડાઈ છે, દેશનું સંવિધાન બચાવવાની લડાઈ છે. એક જન ઘરની બહાર નીકળીને આ વખતે વોટિંગ કરે, દેશને બચાવે, દેશનું સંવિધાન બચાવે, દેશની લોકશાહીને બચાવે, કોંગ્રેસને સત્તા ઉપર લાવે. નૌશાદભાઈ, ખૂબ ખૂબ આભાર. ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટ્રીમમાં આપ જોડાયા અને ખુલ્લા મતને જે વાતચીત કરી છે અને પ્રજાને મતદાન કરવા માટેની અપીલ કરી છે, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર જાગૃતિ. તો દર્શક મિત્રો, 2024ની લોકસભાની આ ચૂંટણી ખબર નથી કેવા પ્રકારના પરિણામો લઈને આવશે, પરંતુ આપણો તો ફક્ત એક જ કર્મ છે, ચૂંટણી માટેનું આપણે મતદાન કરવાનું છે, કારણ કે 5 વર્ષમાં આપણને એક વખત મળતો આ પ્રસંગ છે કે જેમાં આપણે ઈચ્છીએ તે વ્યક્તિને આપણે મત આપી શકીએ છીએ, તે પક્ષને આપ મત આપી શકીએ છીએ. તો 7 મેનો દિવસ યાદ કરી રાખજો, લખી દેજો, કારણ કે જાહેર રજા પણ છે કે જેથી કરીને તમે કોઈ બહાનું પણ નહીં કરી શકો. તો ગુજરાત ફર્સ્ટ એટલે ઇલેક્શન, અને ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. પડે પડની અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે, તમારી માટે.